ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો હવે પરીક્ષામાં ચોરી કરવા માટે પણ ચેટ જીપીટીનો ઉપયોગ। સુરતમાં એમબીબીએસની પરીક્ષામાં હાઈટેક ચોરી કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા છે। વીએનએસયુમાં એમબીબીએસની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા। ચેટ જીપીટીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા હતા। ચેટ જીપીટીથી ચોરી કરતા તમામ વિદ્યાર્થીઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, એક તરફ આજે જે પરીક્ષાનો એક મોટો છબરડો કહી શકાય, કારણ કે ચેટ જીપીટીનો ઉપયોગ કરતા જે વિદ્યાર્થીઓ છે તે પકડાયા છે અને એમબીબીએસની આ પરીક્ષા હતી। અત્યારે આ કોણ વિદ્યાર્થીઓ છે, કેવી રીતે તેઓ ચોરી કરતા હતા, તેમની સામે શું પગલાં લેવાયા છે? બિલકુલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ છે તે હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ચોરી કરતા હોવાના આખા કિસ્સા સામે આવ્યા છે। જે ભાવિ ડોક્ટર બનવાના હતા, આ જ ડોક્ટરો પોતાની લાયકાત મુજબ નહીં પરંતુ ચોરી કરીને ડોક્ટર બનવા જઈ રહ્યા હતા, પરંતુ યુનિવર્સિટીના સ્કોડની વિભાગની ટીમે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। ચેટ જીપીટીનો ઉપયોગ કરીને આખા મોબાઈલ અંદર લઈ ગયા અને તેમાં ચેટ જીપીટીનો ઉપયોગ કરીને આન્સર લખવામાં આવી રહ્યા હતા। આવા 6 વિદ્યાર્થીઓને પકડી પાડવામાં આવ્યા છે। આપણી સાથે એવી ધડુક સાહેબ જોડાયા છે, જે પરીક્ષા વિભાગના હેડ છે, તેઓની સાથે વાત કરીશું। ધડુક સાહેબ, જે ડોક્ટર લોકોના સ્વાસ્થ્યનું ચિકિત્સા કરતા હોય, જે બનવા જઈ રહ્યા હતા ડોક્ટર, તે પોતાની લાયકાત નહીં પરંતુ ચોરી કરીને બનવા જઈ રહ્યા હતા, એમને આપણે પકડી પાડ્યા છે, કઈ રીતે જોવાય છે? જી બિલકુલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એમપેક એટલે કે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી જે નવા સ્ટેટ્યુટ 117ની જોગવાઈ મુજબ નવા એક્ટમાં જે કરવામાં આવેલી છે તેની ગઈકાલે મિટિંગ મળેલી હતી। જુદા જુદા 219 જેટલા વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવેલું હતું। હવે કેસની કઠિનતા અલગ અલગ હોય છે, પણ આપે કીધું તે મુજબ 6 વિદ્યાર્થીના કેસ આવી રીતના આધુનિક ટેકનોલોજીની મોબાઈલની જે છે તેમનો ઉપયોગ કરીને કાં તો એ ચેટ જીપીટી હોય કે જેમિની હોય કે ગૂગલ હોય, આ બધાનો ઉપયોગ કરતા કોલેજ કક્ષાએ જે તે વખતે માર્ચની પરીક્ષા છે એટલે કોલેજ કક્ષાએથી એના માલ પ્રેક્ટિસના કેસ થયા હોય છે। સ્કોડ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, એના દ્વારા ભલામણ કરવામાં હતી અને આ લોકોની પણ ગઈકાલે સુનાવણી થયેલી હતી। સાહેબ, આમાં કઈ કઈ રીતની જોગવાઈ કરી, કેટલા વિદ્યાર્થીઓ સામે કઈ રીતનો દંડ કે અને તેમાં પરીક્ષા પણ રદ કરવામાં આવી છે, એ લોકોની કઈ રીતની? હા, હવે કેસની કઠિનતા દાખલા તરીકે આપે જે કીધું તે મુજબ મોબાઈલમાં એની પાસે મોબાઈલ હોવો અને ખાલી સર્ફિંગ કર્યું છે, પણ એમને એની આન્સર બુકમાં કોઈ હજી લખવાની શરૂઆત જ નથી કરી, એટલે કે એમાંથી એને ઉતારો નથી કરેલો, તો એની કેસની જે છે કઠિનતા એ પ્રમાણે એની જોગવાઈ પણ ઓછી હોય છે સજાની। અને જેને ડાયરેક્ટ લખતા એ જે પકડાયા છે તેમની પણ કઠિનતા વધારે હોય તે હિસાબે એની સજાની જોગવાઈ વધારે હોય છે। હવે આવા કેસમાં કાં તો એ જે તે પરીક્ષાનું જે તે વિષયનું પરિણામ રદ થતું હોય છે, અને જો એને લખેલું ન હોય તો 1000 રૂપિયા સુધીની એની દંડની જોગવાઈ છે। જ્યારે એ લખતા પકડાય છે ત્યારે 2 થી 4000 રૂપિયા, અને તે પરીક્ષા અથવા અને તે ઉપરાંત તેના પછીની પરીક્ષામાં પણ એ બેસી ન શકે, આવી બધી જોગવાઈઓ થયેલી હોય છે। અત્યારે જે આપણે 6 વિદ્યાર્થીઓને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા ચોરી કરતા પકડા, તેમાં કઈ રીતની આખી સજા કરાઈ છે અને શું કાર્યવાહી કરાઈ છે? હવે આ જે કમિટી સમક્ષ જે વિદ્યાર્થીઓ આવેલા હતા તેની સુનાવણી કરવામાં આવી છે, અને જે કંઈ આપણા એમટેકની જે જોગવાઈ છે સ્ટેટ્યુટની તે મુજબ ઉપરની જે ઓથોરિટી હોય છે, દાખલા તરીકે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, તેમાં એની ભલામણ થતી હોય છે અને ત્યાં આખરી સજાને મંજૂરી મળવાથી એને બજવણી થતી હોય છે। અત્યારે 10,000 સુધીનો પણ દંડ થયો અને કેટલાકની પરીક્ષા રદ કરાઈ છે, એ કઈ રીતનું છે? જે લોકો લખતા પકડાયા છે એમાંથી સર્ફિંગ કરતા કરતા તેમને એ હાલની પરીક્ષા જે ગઈ માર્ચની હતી તે ઉપરાંત આવનાર પરીક્ષા નહીં આપી શકે, અને ત્યારબાદ એમને 4,000 સુધીનો દંડ કરવામાં આવેલો છે। 10,000 સુધીનો પણ કોકને દંડ થયો છે? એની કેસની કઠિનતા અલગ હોય તો એને પણ 10,000 સુધીનો દંડ થતો હોય છે। બિલકુલ સાહેબ, આ લોકોને હવે નવું એક સૂચનાઓ પણ આપવામાં આવે છે, કઈ રીતની આખી સૂચના આપવામાં આવે છે, એમાં શું શું કહેવામાં આવે છે? બિલકુલ, આપણે કીધું તે મુજબ હવે અમે આ સાલથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે છે તે આપણી આન્સર બુક છે, એ આન્સર બુકના આપ જોયું તે મુજબ પહેલા પેજ ઉપર એ આન્સર બુકના જે એમટેક છે એટલે કે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની સજાની જોગવાઈ જે છે એની જે ભલામણો છે એ તમામ વિષયો સૂચનાના રૂપમાં આપણે આપેલા છે। એટલે વિદ્યાર્થી એ લખતા પહેલા જ આ બધું એનું જો અભ્યાસ કરી લે તો એમને ખબર પડશે કે હવે પછી જો આવું થશે તો હવે આપણને સજાની જોગવાઈ છે લાગુ પડશે। આ ઉપરાંત આપણે કીધું તે મુજબ અમે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટના પણ પાછળના ભાગમાં દરેક સૂચનાઓ એની સજા અને એની જે કંઈ જોગવાઈ છે એ દરેક એને પાછળના ભાગમાં એટલે કે હોલ ટિકિટ 3 પેજની થાય છે।
તો આ વિદ્યાર્થી તો ડાઉનલોડ કરી લે છે અગાઉથી 2 થી 3 દિવસ કે 5 કે 7 દિવસથી, તો એમને ખ્યાલ આવશે કે હવે આપણે આવું કરશું તો આવું આપણે સજાની જોગવાઈ છે જે આપણે લાગુ પડશે. તો આના હિસાબે અમે છેલ્લા 1-2 વર્ષથી જોઈએ છે તો આજે માલ પ્રેક્ટિસના કેસમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળે છે. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની વાત છે કે જે ચોરી કરવામાં આવી છે તેમાં હાઈટેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. બીજી મહત્વની વાત એ છે કે હવે વિદ્યાર્થીઓને જે આ આન્સર બુક આપવામાં આવે છે તે આન્સર બુકની અંદર જ હવે તેઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવે છે, જેમાં ખાસ લખવામાં આવે છે કે ગડબડ કરશો તો બહાર કાઢવામાં આવશે, ગેરરીતિ માટેની સજા શું શું છે તે પણ લખવામાં આવે છે, કેટલા રૂપિયા સુધીનો દંડ છે અને કઈ પરીક્ષા તેઓની રદ થઈ શકે છે તે તમામ અંદર લખવામાં આવે છે. પોલીસ કેસ થઈ શકે છે, તે તમામ બાબતની સૂચના તેઓને આન્સર શીટ જ્યારે અગાઉથી આપવામાં આવે છે તેમાં પણ તેઓને આ તમામ સૂચના આપી દેવામાં આવે છે. તે ઉપરાંત હવે માત્ર જે હોલ ટિકિટ આપવામાં આવે છે તે હોલ ટિકિટ એક પાનાની નહીં, પરંતુ આ હોલ ટિકિટની સાથે સાથે તેઓને અલગ અલગ 3 પેજ આપવામાં આવે છે, જેમાં તમામ સૂચનાઓ આપી દેવામાં આવે છે અને સૂચનાઓ થકી પણ વિદ્યાર્થીઓને કડક રીતે તેનું પાલન કરવા માટે આદેશ કરવામાં આવે છે. તેમ છતાં જો વિદ્યાર્થીઓ આ પ્રકારે ચોરી કરતા પકડાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગત રોજ તેમની સુનાવણી યોજાઈ અને આ સુનાવણીમાં 6 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઈટેક રીતે ચોરી કરવા જઈ રહ્યા હતા અને આ તો ભવિષ્યના ડોક્ટર હતા. આ ડોક્ટર જ અત્યારે ગેરરીતિ કરીને બનવા જઈ રહ્યા હતા. તેઓની હાલ 10,000 સુધીનો દંડ પણ કરાયો છે અને કેટલાકની તો પરીક્ષાઓ આગામી પરીક્ષા આપવા સુધીની પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે.